પૂજ્યશ્રી, આપની યોજના સફળ થઈ રહી. આખા ગામ વાળાઓ તમારા માટે પ્રાર્થના કરે છે. આપણા માણસે પાક્કી ખબર આપી છે કે મહાદેવના મંદિરમાં પણ તમારા માટે પૂજા અર્ચના શરૂ થઈ ગઈ છે ને અખંડ દીવાઓ પણ પ્રગટાવવામાં આવ્યા છે. જેણે જીવનમાં ક્યારે હાર ન માની હોય, જીત એના ચરણોમાં શરણ લે છે. જ્યાં ગામવાળાઓની વિચાર શક્તિ ખૂટવા લાગે છે ને, ત્યાંથી પૂજ્યશ્રીની યોજના શરૂ થાય. હવે આખી રાત મારા નામની માળા જપવા દો. પૂજ્યશ્રી, પર્વત કાકાને જરા સંભાળવા પડે. મારા વિરુદ્ધ એ બહુ ઝેર રોકી રહ્યા છે. એ જ ઝેર હું નરસિંહના જીવનમાં ઘોળવા, જેથી પર્વતભાઈનું ધ્યાન મારા તરફથી હટીને નરસિંહ તરફ જતું. પર્વતભાઈ તો એટલા ભોળા છે કે માત્ર શબ્દોનું ઝેર રોકે. હું એમના સગા ભત્રીજા નરસિંહના જીવનમાં સાચે સાચું ઝેર આપીશ. નરસિંહ, શામળ લડી રહ્યો છે, એ રહેતો નથી. ને તમે બંને એને લઈને ઘરે જાઓ. નકામો શિવાની બાબતમાં તું ફસાઈ જઈશ. હું અહીંયા બેઠો છું, તમે લોકો નીકળો. એમ નહીં માને પર્વત કાકા. મેં પણ એમને સમજાવ્યા. એમનાથી કોઈનું દુઃખ જોવાતું નથી. એ દુઃખ અને દુઃખના દેખાડાનો ભેદ પારખી નથી શકતા. માણેક, તમારી અને પર્વત કાકાની દ્રષ્ટિએ અત્યારે શિવાભાઈ દેખાડો કરી રહ્યા છે, પણ બહાર એમના જે ભક્તો એમના સાજા થવાની વાટ જોઈને બેઠા છે, એ તો દેખાડો નથી કરી રહ્યા. મારી માટે અત્યારે સત્ય એ જ છે જે સાધુ બાપાએ કહ્યું. એ પણ તો અત્યારે શિવાભાઈ માટે અંદર જાપ કરી જ રહ્યા છે. તને કેવી રીતે ખબર? એમણે જ તો કહ્યું હતું. તું અને તરવેણી બંને સરખા છો. સત્ય સામે છે, છતાં જોઈ નથી શકતા. એટલે સાધુ બાપાએ જે કહ્યું એ સત્ય નહોતું. અસત્ય પર સત્યનું આવરણ કરીને તમારી સામે મૂકવામાં આવ્યું છે. એટલે તમે લોકો ભરમાઈ જાઓ છો. ઉઠ, ઉભી થા, તરવેણી. શું કરો છો તમે? એ માણસે તમારો જીવ લેવાનો પ્રયત્ન કર્યો હતો ને? એને બચાવવા માટે જાપ કરી રહ્યા છો તમે. એ ભૂલશો નહીં કે તમારી પર આખી જિંદગી અત્યાચાર કર્યો છે એ માણસ. પણ જે પત્નીએ સાત ભાવ સાથે રહેવાના અને હરેક સુખ દુઃખમાં એકબીજાની મદદ કરવાના કોલ લીધા હોય, એને દરેક પ્રકારના અત્યાચાર સહન કરીને આગળ વધવું પડતું હોય છે મોટાભાઈ. સાત ભાવ જીવન જીવવાના કોલ તો એ પતિએ પણ લીધા હતા ને? પર્વત કાકા, તમારી બધી વાત સાચી, પણ અત્યારે શિવાભાઈને તરવેણી બેનની પ્રાર્થનાની વધારે જરૂર છે. એટલે એ એક પત્ની તરીકેની એમની ફરજ નિભાવી રહ્યા છે. ફરજ એ પતિ માટે નિભાવાય જે પોતાનો જીવ આપવા માટે તૈયાર થયો હોય. જે જીવ લેવા માટે તલ પાપડ થતો હોય એવા પતિ માટે નહીં. મોટાભાઈ, જૂની વાતોને લઈને હું પણ દુખી છું, પણ અત્યારે એ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. તમે અત્યારે મને શું કામ રોકી રહ્યા છો? તમારા ભોળા માણસોની આ જ ભૂલ થાય છે. ભૂતકાળમાં ભોગવેલા અત્યાચાર અને દુઃખ ભોગવીને પણ તમે એવા જ માણસની મદદ કરવા તૈયાર થાવ છો જેણે તમારું જીવન નર્ક બનાવી દીધું છે. અને જો સાચે જ શિવા મરી ગયો હોત ને, તો હું તમારી સાથે પ્રાર્થના કરવા અહીં બેસી ગયો હોત. પણ જે મર્યું જ નથી એને જીવાડવા માટે આટલા બધા પ્રયત્નો. અરે રમી રહ્યો છે તમારી, મારી અને ગામવાળાની લાગણીઓ સાથે રમી રહ્યો છે માણસ. અને મેં તમને લોકોને પહેલા પણ કહ્યું હતું ને કે શિવા પાસે મૃત્યુ શૈયા પરથી ઊભા થવાની કળા છે, જેને વરદાન કહે છે. અને આ બધી ઘટનાનો હું જીવતો જાગતો પુરાવો છું. વર્ષો પહેલા મેં મારી નજરો નજર જોયું છે.
એ મરવાનો ઢોંગ કરે છે અને ઊભો થાય છે. એનો સાક્ષી હું છું અને મારા સિવાય આ વાત બીજું કોઈ નથી જાણતું. પૂજ્યશ્રીનું શરીર લાકડાની જેમ સ્થિર થઈ ગયું છે. એમના શરીરમાં કોઈ ચેતના જ નથી અને વૈદ બાપા પણ કોઈ ઉપાય ન કરી શક્યા. એટલે મને લાગે છે કે શું લાગે છે તમને? સૂર્યોદયની સાથે એમની અંતિમ ક્રિયાની તૈયારી કરી લેવી જોઈએ. બસ બસ તરવેણી, પેલા અંદર જઈને હું જોઈ આવું કે પરિસ્થિતિ શું છે, પછી કોઈ નિર્ણય લઈએ. શેઠાણી, 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 શું થયું શેઠાણી? ઉઠો ને શેઠાણી. આ ઝેરની અસર પીધા પછી કેટલા સમયમાં થાય છે? 8 પ્રહર પતે ત્યાં સુધીમાં તો પ્રાણ પંખેરું ઉડી જાય છે. આ એક ધીમું ઝેર છે. બસ ધીમું ઝેર જ જોઈએ છે. જો બેન મારા હાથમાં હોત તો મેં પૂજ્યશ્રીને બચાવી લીધા હોત અને ગામવાળાઓની લાગણીઓને આમ દુભાવા ન દીધી હોત. તમારા પૂજ્યશ્રીએ બહુ પુણ્ય કર્યા છે કે આખું ગામ એમને માટે પ્રાર્થના કરે છે. સવારે સૂર્યોદયની સાથે આપણે પૂજ્યશ્રીની અંતિમ યાત્રાની શરૂઆત કરશું. મહેરબાની કરીને એમની અંતિમ યાત્રાની વાત ના કરશો. જ્યારે એ સમાધિમાં બેઠા હતા એની સૌથી પહેલા જાણ તમને જ થઈ હતી. તમારામાં કંઈક અદ્રશ્ય શક્તિ છે. તમે જ એમનો જીવ બચાવી શકો એમ છો. હું તમારા હાથ જોડું છું. તમે અમારા પૂજ્યશ્રીને બચાવી લો. બસ તરવેણી, હવે બસ કરો તમે. પેલા અંદર જઈને જુઓ તો ખરા કે શિવાની હાલત કેવી છે. નકામી રડારડ શું કામ કરો છો? હા બરાબર, પર્વત કાકા બરાબર કહી રહ્યા છે. એટલે ઘણી વાર એવું થતું હોય છે કે આપણને એમ લાગે કે માણા મરી ગયો છે પણ હકીકતમાં જીવતો હોય. બરાબર છે. આપણે પેલા શિવાભાઈને જાતે જઈને જોઈ આવીએ અને ચકાસણી કરી લઈએ. તમને મારી વાત પર વિશ્વાસ નથી? ચાલો માની લો કે હું તમારા માટે અજાણ્યો છું, પણ વૈદ બાપા તો તમારા ગામના છે ને. એમણે જ એમની નાડી જોઈને કીધું કે પૂજ્યશ્રીના શરીરમાં કોઈ પ્રાણ નથી અને એટલે જ તમને હું જાણ કરવા અહીંયા આવ્યો. જો એ જે હોય અમારે એકવાર ખાતરી કરવી છે એટલે કરવી છે. બસ ત્યાં જ રોકાઈ જા. તું મારું ઘોર અપમાન કરી રહ્યો છે. એક સાધુનું અપમાન એટલે 100 બ્રહ્મ હત્યાનું પાપ. મને પાપ લાગતું. આ પાપ લાગશે તો મને લાગશે ને, તમને નહીં ને? મને લાગતું. પણ હવે આ શેઠાણીની હાલત મારાથી જોવાતી નથી. આ ગામમાં એક પાપ થતા મેં રોક્યું અને તારે ફરી પાપ કરવું છે? મારા શબ્દો પર અવિશ્વાસ એટલે મારું મૃત્યુ. જેને પણ અંદર જવું હોય તે જાય.
પણ મારો જીવ લઈને જાય. આ બાવ આ ગામનો છે નહીં અને એણે પૂજ્યશ્રી માટે જીવ આપી દેવો છે. આ કઈ સમજાણું નહીં. આપણે સાધુ બાપાની વાત માની લેવી જોઈએ. સાધુ બાપા, મને એમ લાગે છે કે આમને તમે જ શોધીને લાવ્યા છો, તો એમના શરીરમાં પ્રાણ પણ તમે જ પૂરશો. પૂજ્યશ્રી, આ પર્વત કાકાને શ્રવણ પોતાની જાતને બહુ હોશિયાર સમજે છે. તમને જોવા માટે અંદર આવવાનું કહેતા હતા. અત્યારે તો ગમે એમ કરીને ટાળ્યા છે, પણ પર્વત કાકાને તો તમે ઓળખો જ છો ને. એમનો કઈ ભરોસો નહીં. હવે બહાર જઈને હું જે કહું છું એમ કરવાનું. બારે અંધાઈને ખબર પડી ગઈ છે કે પૂજ્ય શ્રી સ્વર્ગે સિધાવ્યા છે. અંધાઈ બહુ આઘાતમાં છે. આહુડા હુકાતા નથી. અંધાઈ પૂછી રહ્યા છે કે પૂજ્ય શ્રીના મુખ દર્શન કરવા ક્યારે મળશે. પર્વત કાકા, મારે બધા પૂજ્યશ્રીના મુખ દર્શન માટે વાટ જોઈ રહ્યા છે. તો આપણે એમની અંતિમ ક્રિયા હવારે કરીશું, પણ બાકી બધી તૈયારીઓ કરી લઈએ. શું કહેશો તમે? રાહ જુઓ. કોની? સાંભળો છો? શામળનું શરીર બરોબરનું ઢકી રહ્યું છે. એક કામ, શામળ અને માણેકને લઈને ઘરે છે. અરે પણ ન્યા હું કામ જવું છે? એટલે વૈદ બાપા આયા જ છે, તો ન્યા જવા કરતા એમની પાસે અહીંયા તપાસ કરાવી લે. ના, આ વૈદ બાપા શામળનો ઈલાજ નહીં કરે. કેમ? પર્વત કાકા, શામળ નાનું બાળક છે અને આ વૈદ બાપા ભારે પડી કેવો આપશે જેની શામળને જરૂર નથી. બાળકોનો ઈલાજ અલગ હોય છે. માણેક, ઘરે જઈને શામળને મીઠાના પાણીના પોતા મૂકજો, એટલે તાવ ઉતરશે. ગોદાવરી, એ લોકોને મદદ કરવા સાથે જાય. બેન, તમે મને આજીજી કરી એટલે મેં વૈદ બાપાને ઉપાય પૂછ્યો. એક અંતિમ ઉપાય છે પૂજ્યશ્રીના શરીરમાં ચેતના જગાડવાનો. શું ઉપાય? ઝટકો. તમે જે કહેશો એવું કરવા તૈયાર છો. અને વૈદ બાપાએ કહ્યું કે પૂજ્યશ્રી મહાદેવના બહુ મોટા ભગત હતા. જો એવો જ કોઈ મોટો ભગત આ ગામમાં મળી જાય તો પૂજ્યશ્રીના શરીરમાં ચેતના પાછી લાવવામાં મદદ મળી શકે. આ શ્રવણભાઈ છે? પૂજ્યશ્રીની હારોહાર મહાદેવમાં પૂજા કરે છે ઘણા વર્ષોથી. આ સાધુ કોઈ એવો ઉપાય કહી દે કે જેનાથી મારો જીવ જોખમમાં મુકાય, અથવા તો મને કોઈ પ્રકારનો ત્રાસ થાય તો હું નકામો વધેરાઈ જાઉં. ના ના ના, અરે હું કાંઈ એવો કાંઈ મોટો ભગત બગત કાંઈ નથી. આ નકામો ક્યાંક ઉપાય ઊંધો પડી જાય તો એવું એ બની શકે ને કે આપણને આપણા ગામમાંથી પૂજ્યશ્રી જેવો મોટો ભગત મળી જાય. હું છું ને, હું પણ કૃષ્ણ ભક્ત જ છું. ના બેન, આ ઉપાય તો કોઈ પુરુષ જ કરી શકે. હા, પેલા જે ભાઈ ભજન ગાય છે એમની પાસે કૃષ્ણની મૂર્તિ પણ છે અને એ કૃષ્ણના બહુ મોટા ભગત છે. નરસિંહ. હા, નરસિંહભાઈ. એ ભક્ત છે પણ ભોળો ભક્ત છે, એટલે એના તરફથી હું ના પાડું છું.
કેમ મોટા ભાઈ? તરવણી કેમ શું? હજુ એ શિવાની ચાલ નથી સમજી શકતી? અરે અંદર બેઠો બેઠો હજુ એ રમત રમે છે આપણી જોડે. કાકા હું રમત રમી રહ્યા છે. આટલા વખતથી છે ને તો એમની સાથે એમની કોઈ પણ રમત વિશેની જાણ તને થવા દીધી છે? નહીં ને? ના, એ કંઈ પણ કરી શકે એમ છે. મારા નરસિંહને ફસાવી શકે એમ છે. આ શું બોલો છો તમે? એક પુણ્યાત્મા મરણ પથારીએ છે, એમના મૃત્યુનો તો મલાજો રાખો. આ સીધો સાદો સરળ ઉપાય છે, એમાં કોઈને ફસાવાનો પ્રશ્ન નથી આવતો. શું ઉપાય છે? એ ભક્તે ઘરના મંદિરમાં 8 પ્રહર સુધી શિવલિંગ પર જળાભિષેક કરવો પડશે અને સંગ્રહ કરેલું જળ હું પૂજ્યશ્રીના શરીરને અડાડીશ અને એ જ જળ એ ભક્તે ગ્રહણ કરવું પડશે. બસ આ સીધો સાદો સરળ ઉપાય છે. એક ભક્તને કારણે બીજા ભક્તનો જીવ બચી જશે. મોટા ભાઈ, હું તમને વિનંતી કરું છું, નરસિંહભાઈને આ ઉપાય કરવા માટે મનાવી લો ને. નરસિંહ શિવા માટે કંઈ નહીં કરે. જો હું નરસિંહભાઈ સાથે વાત કરીને એમને મનાવી લઉં તો શું એ પૂજ્યશ્રીનો જીવ બચાવવા મારી વાત માનશે? બેન, ઝટ કરો, આપણી પાસે સમય ઓછો છે. જેટલા જલ્દી નરસિંહભાઈ માની જશે એટલા જલ્દી આપણે પૂજ્યશ્રીના પ્રાણ પાછા લાવી શકીશું. હા, તમે આ પેલા આવું ક્યારે કરી ચૂક્યા છો? ના, પણ મને મારી અંતઃસ્ફૂર્ણા પર પૂરેપૂરી શ્રદ્ધા છે. પદયાત્રા કરતો કરતો અચાનક આ ગામમાં આવી ગયો. મારી અંતઃસ્ફૂર્ણાથી તમારા પૂજ્યશ્રી સમાધિમાં મળ્યા ને. હજી તમને મારી શક્તિનું પ્રમાણ જોઈએ છે? જો કોઈના પ્રાણ પાછા આવતા હોય તો પહેલા ઉપાય કરવો જોઈએ કે વ્યક્તિની ચકાસણી કરવી જોઈએ? સૌથી પહેલા જરૂરી શું છે? મારી પરીક્ષા કે પૂજ્યશ્રીના પ્રાણ? પૂજ્યશ્રીના પ્રાણ. તમે ચિંતા ન કરતા સાધુ બાપા, એમને બચાવવા માટે હું બધું જ કરી છૂટીશ. નરસિંહભાઈને મનાવવા માટે મારે એમની સામે નમવું પડશે તો નમી જઈશ, પણ એમને મનાવીને રહીશ. આલ્યું, ગામના બીજા વૈદ બાપા પાસેથી પડીકી લઈ આવીશ. પાણીમાં ઘોડીને પીવડાવી દેજો. હું જાઉં છું. કાંઈ કામ હોય તો ડેલી ખખડાવજો. શિવાને ખબર પડી ગઈ છે કે હું એને આખા ગામની સામે ઉઘાડો પાડવાનો છું, એટલે મારા પ્રશ્નોથી બચવા માટે આ ષડયંત્ર રચી રહ્યો છે. ક્યાં સુધી બચશે? ક્યારેક ને ક્યારેક તો એને ઓરડીની બહાર આવવું જ પડશે. પર્વત કાકા, તમને ખરેખર એવું લાગે છે કે ઓરડીમાં શિવાભાઈ જીવંત છે? હા, બિલકુલ. એ ત્યાં અંદર બેઠો બેઠો આટલું મોટું ષડયંત્ર રચે એટલો ખેપાની છે જ. કારણ કે આટલી સરળતાથી સમાધિમાં બેસીને પોતાના પ્રાણ ત્યજી દે એમાંનો નથી. પણ એમણે પ્રાણ ત્યજી દીધા છે. અને આપણે એમના પ્રાણ પાછા લાવવાના છે. મોટા ભાઈ, મારો કંકુ ચાંદલો પાછો લાવી આપવામાં મારી મદદ કરો. હું ભીખ માંગુ છું તમારી પાસે. બસ કરો તરવણી. શિવા તમને અને આખા ગામ વાળાઓને મૂર્ખ બનાવી રહ્યો છે. મને મૂર્ખ નહીં બનાવી શકે. જેનામાં જીવ જ નથી રહ્યો એ શું કોઈને મૂર્ખ બનાવી શકે? જ્યાં સુધી હું મારી જાતે ચકાસણી નહીં કરું ને ત્યાં સુધી કોઈની વાતો પર વિશ્વાસ નથી કરવાનો. ના કરશો વિશ્વાસ કે ના કરશો મદદ,
નરસિંહભાઈને તો અમારી મદદ કરવા દો. શું થયું તરવેણીબેન? હું શું મદદ કરી શકું? નરસિંહભાઈ, સાધુ બાપાએ એક ઉપાય બતાવ્યો છે. ઘરના મંદિરમાં 8 પ્રહર સુધી શિવલિંગ પર જળાભિષેક કરવો પડશે અને સંગ્રહ કરેલું જળ હું પૂજ્યશ્રીના શરીરને અડાડીશ અને એ જ જળ એ ભક્તે ગ્રહણ કરવું પડશે. શિવલિંગની પૂજા કરી જળ પીવાથી જો એ સાજા થઈ જતા હોય તો મારી મદદ કરશો.